હવે આગળ વાત કરીએ તો ચોટીલા ખાતે 1 કરોડથી પણ વધારે કિંમતના વિદેશી દારૂનો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો। ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા, નશાબંધી અધિક્ષક સુરેન્દ્રનગર ચોટીલા, મામલતદાર થાનગઢ, મામલતદાર લીંબડી, નાયબ પોલીસ અધિક્ષક ચોટીલા અને થાનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત રેવન્યુ વિભાગના અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચોટીલાના જરિયા મહાદેવ પાસે આવેલી સરકારી ખરાબામાં છેલ્લા 1.5 વર્ષના સમયગાળામાં પકડી પાડવામાં આવેલો વિદેશી દારૂ અને બિયરની બોટલો પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો। ચોટીલા પોલીસ નાની મેલડી પાસે સહિત થાનગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલી 25,000થી પણ વધારે ભારતીય બનાવટની પરપ્રાંતીય શરાબ અને બિયરની બોટલો, જેની કિંમત 1,08 લાખથી પણ વધારે થાય છે, તેની ઉપર અધિકારીઓની હાજરીમાં શરાબની બોટલો ઉપર 3 વાર રૂલર ફેરવી એક પણ બોટલ તૂટ્યા વિનાની રહી જાય ના એ રીતે નાશ કરવામાં આવ્યો। જગદીશ ઝાલા, ZSTV ચોટીલા।